ગાડું અને પૈડા ચેપ્ટર ભણ્યા ને, તેનું એક ઉખાણું છે. વિચારજો અને વિચારીને જેને આવડે તે ખાલી આંગળી ઊંચી કરજો. બેઠા બેઠા બોલશો નહીં. જેનું સાચું પડશે એને આપણે ઇનામમાં આપીશું એક ચોકલેટ. દેખતે હૈ કિસકો આતા હૈ. સાંભળજો. વર્તુળમાં હું એકલું ને જ્યાં પરિકર મૂકો ત્યાં હું રહું. પરિઘના બધા બિંદુઓને સરખા અંતરે રાખું. શિવમને ઝટ દઈને આવડી ગયું છે. બસ આટલા જ. સોચો સોચો. બહુ સિમ્પલ જવાબ છે. ચલો રિયા. કેન્દ્ર એકદમ સાચું. શું વાત છે. વેરી ગુડ વેરી ગુડ. પહેલામાં જ કરું લો. તમને ઇનામમાં મળે છે ચોકલેટ. બહુ સરસ. ચલો ફિર સે એક બાર તાલિયા. વેરી ગુડ વેરી ગુડ. બીજું ઉખાણું છે, સાંભળજો. માથું મારું કેન્દ્ર ને પગ મારા પરિઘ પર, અસંખ્ય મારા ભાઈ બહેન, વ્યાસથી હું અડધી, બોલો હું કોણ? પ્રિયંકા. ત્રિજ્યા એકદમ સાચું. વેરી ગુડ. શું વાત છે. વેરી ગુડ. લો તમને પણ ઇનામમાં મળે છે ચોકલેટ. બહુ સરસ. હા વેરી ગુડ. ત્રીજું ઉખાણું છે. બે ત્રિજ્યાથી બનું અને કેન્દ્રમાંથી નીકળું, પરિઘમાંથી નીકળી પરિઘને જઈને મળું. ઘણા બધા આવડે છે. નીતિશ બોલો. ના ખોટું છે. સાબા. વ્યાસ એકદમ સાચું. વેરી ગુડ. લો તમને પણ ઇનામમાં મળે છે ચોકલેટ. વેરી ગુડ. હં શું વાત છે. જવાબ આવે વ્યાસ. કેવા લાગ્યા ઉખાણા? સરસ છે ને. જો તમને બરાબર જવાબ આવડે તો સમજવાનું કે તમને કેન્દ્રમાં સમજ પડે છે, ત્રિજ્યામાં ખબર પડે છે અને વ્યાસમાં ખબર પડે છે.